આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. એમાં આપણે સૌપ્રથમ પહેલા પ્રસ્તાવના જોઈ કે સંચાલનના સિદ્ધાંતો શું છે અને સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે સ્વીકૃત કરીએ છીએ આપણે, બરાબર. તો ફરીથી થોડું રિવિઝન, કારણ કે રિવિઝન વગર આગળનો પોઈન્ટ આપણે લઈ શકીશું નહીં, કારણ કે રિવિઝન કરીશું તો જ તમને ખ્યાલ આવશે કે આગળ આપણે શું જોઈ ગયા, બરાબર છે. હવે સંચાલનના સિદ્ધાંતો કે જેમાં મેં તમને એક ખૂબ જ સરસ પ્રસંગ કીધો હતો અને બેસ્ટ એક્ઝામ્પલ આપેલું હતું કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય બંનેની જ્યારે જે મંત્રણા થાય છે ને પછી જે પોતાના અનુભવના આધારે એ યુદ્ધમાં જાય છે અને પછી યુદ્ધમાંથી પોતે વિજય મેળવે છે અને સામ્રાજ્ય સ્થાપે છે, ત્યારની વાત આપણે કરેલી. એટલે કે આપણને જે શરૂઆતમાં આપણને પ્રસ્તાવના આપેલી છે ચેપ્ટરમાં, એ ચેપ્ટરમાં પણ પ્રસ્તાવનામાં આપણને દર્શાવેલું છે કે ચાણક્યનું સામ્રાજ્ય હોય કે છત્રપતિ શિવાજી હોય કે પછી કોઈ ધર્મની સ્થાપના હોય કે નેપોલિયન હોય, દરેકે પોતાની રણનીતિમાં દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત આવશ્યક બની છે. તો જે સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત પડી છે એ સંચાલનના સિદ્ધાંતો કોઈ પણ પ્રકારના જડતા છે નહીં. એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે એ કોઈ પણ પ્રકારની જડતા નથી, પરંતુ જે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ આપણને શું કહે છે, એ કોઈ પણ પ્રકારની જડતા નથી, પરંતુ ધારણા, રૂઢિ અને એમની સાથે એમનો અનુભવ. તો ધારણા, રૂઢિ અને અનુભવનો નિચોડ જે છે એ જ સંચાલનના સિદ્ધાંતો છે. સંચાલનના સિદ્ધાંતો કોઈ પણ પ્રકારની જડતા છે નહીં, એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. સાથે સાથે આપણે આગળના લેક્ચરમાં એ પણ જોઈ ગયા કે જે કંઈ પણ નિષ્ણાંતો છે એ નિષ્ણાંતોએ પોતપોતાની વિચારધારાઓ અનુસાર, પછી હેનરી ફેયલ હોય કે સી.કે. પ્રહલાદ હોય કે મેક્સ વેબર હોય, ગિલબ્રેથ હોય, ગમે તે નિષ્ણાંત હોય, દરેકે પોતપોતાનો જે કંઈ પણ અનુભવ થયો છે એ અનુભવના આધારે આપણને એણે વિચારધારાઓ રજૂ કરી. એ વિચારધારાઓ આપણે જોઈ ગયા, બરાબર. સાથે સાથે આપણે ખ્યાલમાં એ પણ જોયું હતું કે ફ્રેડરિક ટેલરે જે આપણને ખ્યાલ સમજાવ્યો છે સંચાલનના સિદ્ધાંતોમાં, એ ખ્યાલમાં એમણે શું આપ્યું છે તો કે માર્ગદર્શિકાના સિદ્ધાંતો દર્શાવ્યા છે. માર્ગદર્શિકાનો સિદ્ધાંત આપણને શું કહે છે તો ફરીથી થોડું યાદ કરી લઈએ કે માર્ગદર્શિકાનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે આયોજન પ્લસ શું કરવાનું છે, અમલીકરણ. જ્યારે આયોજન કરશું અને એ આયોજનનું અમલીકરણ કરશું, બંને થતાં જ આપણને શું મળશે, તો જ આપણને સચોટ પરિણામ પ્રાપ્ત થશે, અધરવાઇઝ આપણને સચોટ પરિણામ મળવાનું નથી. મતલબ કે જે કંઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, પછી એ રણનીતિની રચના હોય કે પછી ધંધાકીય એકમની રચના હોય કે ઔદ્યોગિક ક્રાંતિની થતી હોય અને જેમાં યાંત્રિકીકરણમાં આપણને જરૂરિયાત સર્જાય, એ દરેક જગ્યાએ આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે, સચોટ પરિણામ. તો સચોટ પરિણામ ક્યારે શક્ય બનશે, જ્યારે આયોજન વત્તા અમલીકરણ થશે ત્યારે જ સચોટ પરિણામ શક્ય બનશે. એ આપણે ક્યારે જોઈ ગયા તો કે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા, બરાબર છે. હવે ત્યાર પછી આપણને સાથે સાથે શું કીધું હતું તો સાથે સાથે આપણને ફ્રેડરિક ટેલરના અનુભવના આધારે આગળ આપણને કીધું હતું કે સંચાલનના સિદ્ધાંતો કોઈ જડતા નથી, પરંતુ શું છે તો સંચાલનના સિદ્ધાંતો અનુભવનો નિચોડ છે. એ આપણે એક વિધાન હોઈ શકે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સાથે સાથે ગતિશીલ છે, એ પણ આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં. સાથે સાથે સંચાલનના સિદ્ધાંતો છે એ શેના પર આધાર રાખે છે, માનવ વર્તણૂક પર આધાર રાખે છે, એ પણ આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો આ દરેક મુદ્દાઓ છે આપણે ક્યાં જોઈ ગયા, આગળના વિડીયો લેક્ચરમાં, બરાબર. ત્યાર પછી આપણે છેલ્લો મુદ્દો જોયો હતો કે સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા. તો વ્યાખ્યા તમને અત્યાર સુધીમાં યાદ રહી ગઈ હશે, ના યાદ રહી હોય તો ફરીથી અત્યારે રિવાઇઝ કરું છું, પણ આ વ્યાખ્યા યાદ રાખવાની છે. તો આ વ્યાખ્યાને આપણે યાદ કરતા પહેલાં તમારે યાદ કરવાની છે સંચાલનની વ્યાખ્યા. તો સંચાલનની વ્યાખ્યા શું આવશે, અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા.
તો એ આપણે ક્યાં જોઈ ગયા? સંચાલનમાં. બરાબર. હવે આપણે જોવાની છે શેની વ્યાખ્યા? સંચાલનના સિદ્ધાંતની. તો સંચાલનના સિદ્ધાંતની વ્યાખ્યા આપણને શું કહેશે? તો સૌ પ્રથમ પહેલું વાક્ય લેવાનું, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે બીજો પોઈન્ટ આપણે શું લેવાનો? જો ડેશ આવતો નથી પરંતુ હું સમજવા માટે લખું છું. માનવ વર્તણૂક સાનુકૂળ કરવા માટે જે નિયમો અને બીજું શું આવશે? સિદ્ધાંતો ઘડવા પડે છે. સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી શું થાય છે? ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તો જે ધ્યેય સિદ્ધિ સરળ બને છે એ ધ્યેય સિદ્ધિ સરળ બનાવનાર નિયમો અને સિદ્ધાંતોને શું કહે છે? સંચાલનના સિદ્ધાંતો. તો આ વ્યાખ્યા તમને યાદ રહી ગઈ હશે. વચ્ચે ડેશ નથી આવતો, ફરીથી કહું છું, પરંતુ તમને યાદ રાખવા માટે મારે 3 મુદ્દા તારવવાના હતા. તો 3 મુદ્દાને તારવવા માટે મેં અલગ પાડવેલું છે. બરાબર. તો વ્યાખ્યા શું આવશે? તો વ્યાખ્યા આવશે, માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો. તો આ વ્યાખ્યા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, પરંતુ દરેક લેક્ચરમાં વ્યાખ્યા તો રિપીટ થશે જ, કારણ કે વ્યાખ્યા તો ફરજિયાત તમારે યાદ રાખવાની છે. બરાબર. તો અહીંયા આપણે જોઈ ગયા વ્યાખ્યા સુધી, પ્રસ્તાવના અને વ્યાખ્યા આગળના લેક્ચરમાં જોઈતું. હવે પછીનો આપણો બીજો ટોપિક છે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ, તો સૌ પ્રથમ આપણને સ્વરૂપ શું સમજાવી જાય છે એ સ્વરૂપની આપણે થોડી ચર્ચા કરી લેશું કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ છે. સ્વરૂપ આપણને કઈ દિશામાં લઈ જાય છે અને સ્વરૂપ આપણને શું કહે છે? તો સ્વરૂપ પણ એઝ ઇટ ઇઝ પહેલો જ મુદ્દો એવું કહે છે કે એ જડ નથી, પરંતુ શું છે? તો અનુભવનો નિચોડ છે. તો આ વસ્તુ તો આપણે યાદ રાખવાની જ છે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ શું છે? અનુભવનો નિચોડ છે. સાથે સાથે દરેક નિષ્ણાંતો જે કંઈ પણ નિષ્ણાંત દ્વારા પોતાની વિચારધારાઓ અમલીકરણ આપેલું છે એ વિચારધારામાં એણે વ્યવહારુ તારણ એવું પણ કાઢેલું છે. કયું તારણ કાઢેલું છે? વ્યવહારુ. તો વ્યવહારુ તારણ આપણને શું કહે છે? તો વ્યવહારુ તારણ આપણને કાર્ય કારણના સંબંધથી બાંધે છે. તો ધંધાકીય એકમની પ્રવૃત્તિને કયો સંબંધ આપેલો છે? કાર્યકારણનો સંબંધ આપેલો છે. તો ધંધાકીય પ્રવૃત્તિને કાર્યકારણના સંબંધથી કઈ રીતે બંધાય છે? તો ધંધામાં જ્યારે તમે 2 વ્યક્તિ એકસાથે મળીને કોઈ પણ પ્રવૃત્તિ કરો છો ત્યારે એ સમયે તમે માત્ર શેનાથી જોડાયેલા છો? કાર્યના સંબંધથી. નહીં કે તમારો કોઈ બીજો સંબંધ, મતલબ કે તમારા લોહીના ગુણથી આપણે જોડાતા નથી, લોહીનો સંબંધ હોતો નથી, પરંતુ કયા સંબંધથી જોડાઈએ છીએ આપણે? કાર્યકારણના સંબંધથી જોડાઈએ છીએ. એટલા માટે આપણને અહીંયા વ્યવહારુ તારણમાં શું કહે છે? તો સંચાલનના સિદ્ધાંતોમાં ધંધાકીય પ્રવૃત્તિ છે એ કયા સંબંધથી બંધાય છે? તો કાર્યકારણના સંબંધથી બંધાય છે. સાથે સાથે સ્વરૂપમાં આપણને એવું પણ કહે છે કે સંચાલનના સિદ્ધાંતો માત્ર છત્રપતિને જ જોઈએ એવું જરૂરી નહોતું, કે માત્ર નેપોલિયનને જરૂર હોય એવું હતું નહીં, પરંતુ સંચાલનના સિદ્ધાંતો છે એ દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિને જરૂરિયાત છે. મતલબ કે સંચાલનના દરેક કાર્ય વિસ્તારમાં જરૂરિયાત છે. સંચાલનનો કાર્ય વિસ્તાર કયો કયો આવશે? તો સંચાલનનો કાર્ય વિસ્તાર તમે ચેપ્ટર 1 જોઈ ગયા. આયોજન, ત્યાર પછી દોરવણી છે, વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે. આ દરેક જગ્યાએ આપણે શેની જરૂર પડે છે? તો સંચાલનના સિદ્ધાંતની જરૂર પડે છે. શું કામ સંચાલનની સિદ્ધાંતની જરૂર પડે છે? કારણ કે આ દરેક માટે અંકુશની પ્રક્રિયા અને સાથે ખાસ કરીને આપણે જરૂરિયાત પડે છે નિર્ણય ઘડતર માટે. શેના માટે જરૂર પડે છે? તો ખાસ કરીને જરૂરિયાત પડતી બાબત કે સંચાલનના જે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિના આપણે નિર્ણયો લેવાના છે, નિર્ણય ઘડતર માટે શેની જરૂર પડે છે? તો નિર્ણય ઘડતર માટે સંચાલનના સિદ્ધાંતોની જરૂર પડે છે. તો આ આપણને સ્વરૂપ દર્શાવેલું છે કે આ દરેક પરિસ્થિતિમાં સંચાલનના સિદ્ધાંતોની રિક્વાયરમેન્ટ તો છે જ, પરંતુ એની સાથે સાથે આપણે સ્વરૂપના થોડાક મુદ્દાઓ તારવેલા છે. જે સ્વરૂપના થોડાક મુદ્દાઓ તારવેલા છે એમાંનો પહેલો મુદ્દો હવે આપણે સમજીએ કે પહેલો મુદ્દો આપણને શું કહે છે? તો પહેલા મુદ્દાનો
મેઇન પોઈન્ટ આવશે સાર્વત્રિક સ્વીકૃત. તો સંચાલનના સિદ્ધાંતો શું છે? તો સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃત છે. તો સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃત કઈ રીતે? તો સૌ પ્રથમ ફરીથી યાદ કરીએ. ચેપ્ટર ફર્સ્ટ બરાબર છે, એમાં સંચાલનનું સ્વરૂપ મતલબ સંચાલનના લક્ષણો, કે સંચાલન છે એ સાર્વત્રિક એટલે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો સર્વવ્યાપી પ્રવૃત્તિનો મતલબ શું થશે? તો સર્વવ્યાપી પ્રવૃત્તિનો મતલબ એવો થશે કે સંચાલન સર્વવ્યાપી બધી જ જગ્યાએ જરૂરિયાત છે. એવી જ રીતે દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો સ્વીકૃત છે એટલે એની જરૂરિયાત છે. સંચાલન છે સૌ પ્રથમ જ્યાં જરૂરિયાત છે માનવીય સામૂહિક પ્રવૃત્તિમાં. તો માનવીય સામૂહિક પ્રવૃત્તિ જ્યારે કરવામાં આવે છે ત્યારે આવા સમયે સંચાલનની જરૂર પડે છે. એક કરતાં વધુ વ્યક્તિઓ જ્યારે જોડાય છે ત્યારે ઓબ્વિયસ છે સંચાલનની જરૂરિયાત પડશે, મેનેજમેન્ટ કરવું જ પડશે. હવે આ મેનેજમેન્ટ એમનેમ થશે નહીં. એના માટે શું જરૂર પડશે? તો કે અમુક પ્રકારના નિયમો છે. જેવી રીતે તમને ક્લાસમાં હેન્ડલ કરવા હોય તો એના માટે અમારે અમુક સ્ટ્રિક્ટ બાબતો રાખવી પડે. સેમ એઝ ઇટ ઇઝ કે જ્યારે સંચાલનના સિદ્ધાંતો દર્શાવવામાં આવે છે ત્યારે એ સિદ્ધાંતો કે જે સામૂહિક પ્રવૃત્તિ થાય છે એના માટેના થોડાક નિયમો હોય છે. તો આ જે સામૂહિક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને ધ્યેય સિદ્ધિ સરળ બનાવવા માટે સંચાલનના સિદ્ધાંતની જરૂરિયાત સર્જાય છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંત છે એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જરૂર છે એવું નથી, બરાબર. ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે પછી એ ધાર્મિક હોય કે પછી એ રાજકારણ હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્ર હોય કે જેને આપણે વાણિજ્ય કહીએ છીએ, રમતગમત ક્ષેત્ર હોય અથવા તો સંરક્ષણ ક્ષેત્ર હોય, આ દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતની જરૂરિયાત સર્જાય છે. કારણ કે કોઈ પણ એકમ હોય તો એ એકમ હોય, એકમના 4 વિભાગ હોય, 4 વિભાગના પાછા પેટા 3 વિભાગ હોય, તો દરેક વિભાગમાં દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતની જરૂર પડે છે અને લોકો સ્વીકારે છે. કારણ કે આ સંચાલનના સિદ્ધાંતો શેના આધારે બંધાય છે? તો કે ધંધાકીય એકમનું કદ, પ્રકાર, સ્વરૂપ, જેના આધારે સિદ્ધાંતોની રચના થાય છે. એટલા માટે જ આપણને કીધેલું છે કે સંચાલનના સિદ્ધાંતો છે એ સાર્વત્રિક સ્વીકૃત છે. દરેક જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોની સ્વીકૃતિ કરવામાં આવે છે, બરાબર. તો આ આપણો થઈ ગયો પહેલો પોઈન્ટ. શેનો? સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ આખા મુદ્દા મે બી ઓછા પૂછાય છે, પરંતુ ખાસ કરીને આ બધું જ તમને એક કોઈ પણ વિધાન તરીકે પૂછાય છે કે સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકારાયા છે, વિધાન સમજાવો. તો આવા સમયે તમારે આ વિધાનની અંદર 2 માર્ક્સ 3 માર્ક્સ પ્રમાણે સમજૂતી દર્શાવવાની રહેશે, બરાબર. હવે ત્યાર પછી આપણો બીજો સ્વરૂપનો મુદ્દો આવશે પરિવર્તનશીલતા. શું આવશે? પરિવર્તનશીલતા, કે જે આપણે આગળ જોઈ ગયા, પરંતુ ફરીથી અહીંયા હું સમજાવીશ કે પરિવર્તનશીલતા એટલે કઈ રીતે, બરાબર. તો ફરીથી એના એ જ મુદ્દા પર આવી જાઓ કે કોઈ પણ પ્રકારની જડતા છે નહીં. તો સંચાલનના સિદ્ધાંતો છે એ જડ નથી, બરાબર. કોઈ પણ પ્રકારના રિજિડ નિયમો નથી, પરંતુ એ જે છે એ પરિવર્તન છે. પરિવર્તન શું કામ? તો આપણે જે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ સંચાલનના સિદ્ધાંતના આધારે, એટલે કે ધંધાકીય પ્રવૃત્તિ જે કંઈ પણ કરીએ છીએ, આ દરેક પ્રવૃત્તિમાં આપણો અલ્ટિમેટલી ટાર્ગેટ શું હોય? મારા ધ્યેય સુધી પહોંચવાનો. તો ધ્યેય સુધી પહોંચવું હોય તો આપણે એમનેમ પહોંચી શકતા નથી, કારણ કે પરિવર્તન છે કુદરતનો નિયમ છે અને પરિવર્તન સ્વીકારવું એ માનવીની ફરજ આવે છે. તો આવા સમયે જો પરિવર્તન નહીં સ્વીકારે તો એ આગળ વધી નહીં શકે. એટલે કે નિયમ છે એકવાર બનાવી દીધો તો એ જડ કોઈ પણ પ્રકારનું તારણ નથી, પરંતુ આજે છે એ પરિવર્તન છે અને પરિસ્થિતિ અનુસાર નિયમોમાં શું થઈ શકે છે? ફેરફાર.
તો પરિસ્થિતિ સમય સંજોગ અનુસાર આપણે ફેરફાર કરવો ખૂબ જરૂરી છે, કારણ કે જો સમય સંજોગ અનુસાર આપણે ફેરફાર નહીં કરીએ તો પણ આપણે ધંધાકીય એકમમાં ટકી શકવાના નથી. બરાબર, તો આ આપણો બીજો પોઈન્ટ છે કે પરિવર્તનશીલતા. તો પરિવર્તનશીલતા ખૂબ જરૂરી છે. હવે આમાં હું તમને એક મુદ્દો એ સમજાવીશ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત, જે સિદ્ધાંત તમારે આગળ આવે જ છે, પરંતુ તેમ છતાં અહીંયા એક્ઝામ્પલ માટે મારે આ સિદ્ધાંત તમને સમજાવવો જરૂરી છે કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત શું કહે છે. તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત ધ્યાનથી સાંભળજો કે જે ધંધાકીય એકમનું કદ નાનું હોય કે એકમનું કદ મોટું હોય, એ દરેક જગ્યાએ ધંધાકીય પ્રવૃત્તિ તો એક સરખી જ થાય છે. મતલબ નાણાકીય પ્રવૃત્તિ થાય છે, કર્મચારીઓને સાચવવામાં આવે છે, માર્કેટિંગ કરવામાં આવે છે, બરાબર છે. આવી રીતે દરેક વિભાગ તો હોય જ છે, પરંતુ આ જે પ્રવૃત્તિ થાય છે એનું સ્વરૂપ થોડુંક ઓછું હોય છે. 20 કર્મચારી હોય તો પ્રવૃત્તિનું સ્વરૂપ એવું રહેશે, અને જ્યાં 100 કર્મચારી હોય તો પ્રવૃત્તિનું સ્વરૂપ એવું રહેશે. તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત આપણને શું કહે છે? તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત એવું કહે છે કે જેવી રીતે કાર્યની જરૂરિયાત છે તેવી રીતે કાર્યનું વિભાજન કરો. મતલબ તમારી પાસે 20 કર્મચારી છે તો એ રીતે 20 કર્મચારીનું વિભાજન કરો. તમારી પાસે 50 કર્મચારી છે તો 50 કર્મચારીનું વિભાજન એ રીતે કરો. જેટલા કર્મચારી છે એ પ્રમાણે કર્મચારીનું વિભાજન કરવામાં આવે છે, અને એની સાથે સાથે એના કાર્યનું વિભાજન થાય છે. પરંતુ એક વસ્તુ એ છે કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે એ નાના એકમોમાં લાગુ પડતો નથી. ક્યાં લાગુ નથી પડતો? નાના એકમોમાં લાગુ પડતો નથી, કારણ કે નાના એકમોમાં કોઈ પ્રવૃત્તિ છે એનું ડિપાર્ટમેન્ટ હોતું નથી. કર્મચારી આજે કોઈ ગેરહાજર છે તો એના બદલામાં બીજા કર્મચારીએ ફરજિયાત આ કાર્ય કરવું પડશે. એટલે નાના ડિપાર્ટમેન્ટમાં ક્યારેય કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત બધે લાગુ પડે એ જરૂરી નથી. એટલે આ શું છે? પરિવર્તન છે કે જેવો એને જરૂરિયાત હશે તે પ્રમાણે પરિવર્તન લાવશે, પરંતુ કોઈ જડ તારણ નથી કે વિભાજનનો સિદ્ધાંત લગાડવો ને લગાડવો જ. બરાબર, જેવી જરૂરિયાત છે એ અનુસંધાને સિદ્ધાંત લગાડાશે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારનું રિજિડ કારણ નથી કે તમે આ સિદ્ધાંતને લાગુ પાડો. બરાબર, તો અહીંયા સુધી આપણે જોયું તો પહેલો સિદ્ધાંત કયો છે? સાર્વત્રિક સ્વીકૃત સિદ્ધાંતનું સ્વરૂપ. ત્યાર પછી બીજો સિદ્ધાંતનું સ્વરૂપ શું આવશે? પરિવર્તનશીલતા. હવે ત્યાર પછી આપણે ત્રીજું સિદ્ધાંતનું સ્વરૂપ જોશું, સામાન્ય માર્ગદર્શિકા. શું આવશે? સામાન્ય માર્ગદર્શિકા. તો સામાન્ય માર્ગદર્શિકા આપણને શું કહે છે? તો જે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતો છે એ આપણી માટે શું છે? તો કે જે અલગ અલગ નિષ્ણાંતો છે આ દરેક નિષ્ણાંતોની ફલશ્રુતિ છે. શું છે? ફલશ્રુતિ છે. તો આ ફલશ્રુતિ છે એ આપણે કેવી રીતે સ્વીકારવાની છે? તો આ ફલશ્રુતિ છે જ્યારે ધંધાકીય એકમમાં જટિલ કે વિષમ પરિસ્થિતિ આવે છે અથવા તો સમસ્યાઓ આવે છે, આ સમસ્યાના નિરાકરણ માટે આપણને આ ફલશ્રુતિ આપેલી છે. કારણ કે ઘણી વખત એકમમાં નાણાકીય પ્રશ્ન સર્જાય છે, ઘણી વખત એકમમાં ખરીદી અને વેચાણનો પ્રશ્ન સર્જાય છે, ઘણી વખત સેલેરીનો પ્રશ્ન સર્જાય છે, ઘણી વખત કાર્ય કોણ કઈ રીતે કરશે એનો પ્રશ્ન સર્જાય છે. તો આવા અનેક પ્રકારના જે કાંઈ પણ પ્રશ્નો સર્જાય છે, દરેક પ્રશ્નોના સમાધાન માટે આપણને શું આપેલું છે? સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો ઇંગ્લેન્ડનો ધંધાકીય વેપારી હોય કે પછી ભારતનો ધંધાકીય વેપારી હોય, દરેકને સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત છે જ. તો અહીંયા આપણને કીધેલું છે કે જ્યારે આપણને એકમમાં જટિલ કે વિષમ પરિસ્થિતિ સર્જાય છે તો આવા સમયે આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ, અને આ સિદ્ધાંતોનો જે ઉપયોગ કરીએ છીએ એના આધારે આપણને અલગ અલગ તારણ મળે છે. દરેકની સમસ્યા એક સરખી હોતી નથી. જેટલી સમસ્યા એટલા જુદા જુદા તારણ આવી શકે છે. તો જેટલી સમસ્યા એટલા જુદા જુદા તારણ આવે છે, તો જે જુદા જુદા તારણ આવે છે એના અનુસંધાને પરિણામ પણ કેવું રહેશે? આપણું જુદું જુદું. બરાબર, હવે પરિણામ છે એ એકમની અનુકૂળતા અનુસાર આવશે. તો આ પરિણામ જે આવે છે એ અનુકૂળતા અનુસાર હોય છે.
જે અનુકૂળતા એની સાનુકૂળ પરિસ્થિતિ સર્જાવે છે. એટલે કે એકમનું પરિણામ છે ઈચ્છિત આવે તો આપણે શું કહીએ? સાનુકૂળ છે. જ્યારે ઈચ્છિત ન આવે ત્યારે આપણે શું કહીએ? પ્રતિકૂળ છે. મતલબ કે એકમની પરિસ્થિતિ જેવી છે એ પ્રમાણે એ એકમનું પરિણામ આવી શકે છે. કારણ કે ઘણી વખત પરિસ્થિતિ છે તેજી મંદીની હોય, એટલે કે રિફ્લેક્શન ઇન્ફ્લેક્શનનો ટાઈમ હોય, અથવા તો ઘણી વખત એવી પરિસ્થિતિ હોય કે બજારમાં કોઈ પણ પ્રકારનો માલસામાન અવેલેબલ ન હોય, અથવા તો ઘણી વખત એવું બને છે કે નાણાંની કટોકટી સર્જાણી હોય, આકસ્મિકતા આવી ગઈ હોય. તો આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં બધાની જ સમસ્યાઓ કેવી છે? અલગ અલગ છે. અત્યારનો સમય આપણે જે જોઈએ એમાં દરેકની ધંધાકીય એકમમાં પરિસ્થિતિ કેવી છે? અલગ અલગ. કોઈની પાસે અત્યારે કામ છે તો નાણું નથી, અને નાણું છે એની પાસે કામ નથી. તો આવી જે પરિસ્થિતિ અત્યારે જે સર્જાય છે એની જ વાત આપણે કરીએ કે એ આપણને માર્ગદર્શિકા અનુસંધાને એ જુદા જુદા તારણો અને પરિણામો મળે છે. તો એ આપણી શું બને છે? સામાન્ય માર્ગદર્શિકા. તો સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપનો પહેલો મુદ્દો શું આવશે? સાર્વત્રિક સ્વીકૃત. બીજો પોઈન્ટ શું આવશે? પરિવર્તનશીલતા. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ શું આવશે? સામાન્ય માર્ગદર્શિકા. અને હવે ચોથો મુદ્દો આવશે માનવ વર્તણૂકને સાનુકૂળ અથવા તો માનવ વર્તણૂક આધારિત. બરાબર. તો હવે આ મુદ્દો ફરીથી આપણે અહીંયા જોશું. બરાબર. વ્યાખ્યા આપણે શું જોઈ કે માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. તો માનવ વર્તણૂકને શું કામ સાનુકૂળ કરવાનું છે? કારણ શું છે? તો કારણ એક જ કે સંચાલનમાં માનવી ક્યાં છે? તો કેન્દ્ર સ્થાને છે. બરાબર. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે, અને સંચાલન છે એ માનવીય પ્રક્રિયા છે. જ્યારે સંચાલન એ માનવીય પ્રક્રિયા છે તો આવા સમયે સંચાલનના સિદ્ધાંતોનું અમલીકરણ કોણ કરશે? તો સંચાલનના સિદ્ધાંતનું અમલીકરણ માત્ર ને માત્ર માનવી દ્વારા જ થશે. તો જ્યારે તમારે માનવી પાસેથી કોઈ કામ કરાવવું છે ત્યારે આપણે ઈચ્છીએ એમ ન કરે કામ. એના માટે આપણે શું કરવાનું છે? તો એમને કેમ મંજૂર છે એ રીતે કામ કરાવવાનું છે. તો આવા સમયે જે માનવીય એટલે કે જે કર્મચારી કામ કરે છે તે કર્મચારી અલ્ટિમેટલી માનવી છે, અને આ માનવીને સાનુકૂળ રહે તેવી પરિસ્થિતિ અનુસાર આપણે નિયમનું ઘડતર કરવાનું છે. અને આપણે જે નિયમનું ઘડતર કરશું એ ઘડતરના આધારે આપણને સચોટ ઈચ્છિત પરિણામ મળશે. કારણ કે માનવીની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિના આધારે આપણે સચોટ પરિણામ મેળવવાનો પ્રયાસ કરવાનો છે. કારણ કે કર્મચારી છે અલ્ટિમેટલી શું છે? માનવી. અને માનવી કોઈ મશીન છે નહીં. તમે એમ કહો કે આજે 50,000 યુનિટનું પ્રોડક્શન કરવાનું છે, તો આજે થતું હશે તો કરી નાખશે, પરંતુ જો કેપેસિટી 30,000 યુનિટની જ છે, તમે ગમે તેટલો ઓવરટાઈમ કરો, ધેન ઓલ્સો નથી થવાનું, તો પછી તમે 50,000નો ટાર્ગેટ મારો, ધેટ ઇઝ રોંગ. તો આવા સમયે જે કોઈ પણ પ્રવૃત્તિ કરાવવી છે તો પ્રવૃત્તિના આધારે આપણે જે કોઈ પણ કાર્ય માનવી પાસે કરાવવાનું છે તો એમને સાનુકૂળ હોય એવું કરાવવું. હા, તમે નો ડાઉટ ટાર્ગેટ એવો માંડી શકો કે 35,000 યુનિટનું પ્રોડક્શન કરવાનું છે, બરાબર છે, તો એ પ્રયાસ કરી શકે. પરંતુ તમે ડાયરેક્ટ જ એવું કહો કે 50,000 યુનિટનું પ્રોડક્શન કરવાનું છે, આ સમયે થવાનું નથી. તો આ બધી જ પરિસ્થિતિઓને અહીંયા આપણને ધ્યાનમાં રાખવાનું કહે છે કે માનવીની સાથે તમારે કાર્ય કરવાનું છે, જેથી એમની પાસે દયા છે, લાગણી છે, ભાવના છે, કાર્ય કરવાની ક્ષમતા છે, આ બધાને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય એ રીતે આપણે આપણા સિદ્ધાંતોની રચના કરવાની છે. તો જેમ તમે નિષ્ણાંત કહે છે કે જો તમે કર્મચારીને સાચવશો ને તો કર્મચારી તમારું બધું જ સાચવશે. મતલબ કે આજના સમયમાં તમે તમારા ધંધાનો પરિસ્થિતિ ખૂબ જ સારી છે તો કર્મચારીને ખૂબ સારી રીતે સાચવો, મતલબ એને સેલેરી ટાઈમ ટુ ટાઈમ આપો, ત્યાર પછી એને અનધર ફેસિલિટી પ્રોવાઈડ કરો, સાથે સાથે એમની સાથે તમારું બિહેવિયર છે તંદુરસ્ત વાતાવરણ સર્જાવો. તો આવું જ્યારે થશે એકમમાં, ત્યારે પછી જો એકમનો જ્યારે ખરાબ સમય આવે છે,
આ સમયે દરેક કર્મચારી ઊભો રહેશે કે કંઈ વાંધો નહીં, અમને અત્યાર સુધી તો ટાઈમ ટુ ટાઈમ મળેલું છે બધી જ વસ્તુ, તો અત્યારે 5 મહિના ન મળે તો અમને કોઈ પ્રશ્ન નથી. તો આવો જે સમય છે એ સમયે આપણે કહી શકીએ કે આપણા સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ છે ખૂબ શ્રેષ્ઠ છે અને માનવી આપણી સાથે કામ કરવા માટે તૈયાર છે. તો જ્યારે સંચાલનના સિદ્ધાંતોનું ઘડતર થાય છે તો એનું આ સ્વરૂપ છે એ ખૂબ જ મહત્વની બાબતો દર્શાવે છે. અને ત્યાર પછી આપણી પાસે સ્વરૂપનો છેલ્લો મુદ્દો છે આકસ્મિકતા. બરાબર, તો આકસ્મિકતા છે એ દરેક ધંધાકીય એકમની આકસ્મિકતા છે એ જુદી જુદી હોય છે. તો એકમની જે કાંઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુસંધાને આકસ્મિકતા આવતી હોય છે. તો આકસ્મિકતામાં આપણે સમજીએ કે જ્યારે ધંધાકીય એકમની પરિસ્થિતિ સારી નથી અને જ્યારે આ આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ નબળી હાલે છે અથવા તો કથળેલી છે, તો આવા સમયે જે કાંઈ પણ આપણી પાસે અનામતો હશે એ અનામતનો ઉપયોગ કરી અને આપણે ધંધાને આગળ ચલાવી શકીશું. બરાબર છે. પરંતુ આવા સમયે આકસ્મિકતા છે એ કોણ સાચવી શકે છે? તો આકસ્મિકતા છે માત્ર ને માત્ર કર્મચારી સાચવી શકે છે, બીજો કોઈ વ્યક્તિ સાચવી શકતો નથી. બરાબર, ઘણી વખત આકસ્મિકતામાં એવું બને છે કે આપણે નક્કી કરેલું હોય કે કર્મચારીને આ જ રીતે કાર્ય વિભાજન કરાવવાનું છે અને આ કાર્યની સરળતા રહે તે માટે કર્મચારી પાસેથી કામ કરાવવા માટે તમારે આટલી મહેનત કરવી પડશે. પરંતુ સમયે જ જ્યારે પરિસ્થિતિ વિપરીત ચાલતી હોય તો આવા સમયે આપણે એમની પાસેથી કામ પણ લઈ શકતા નથી. એટલે કે ધંધાકીય એકમમાં આકસ્મિકતાઓ રોજબરોજ નવી હોય છે. ક્યારેક તેજી મંદીની હોય તો ક્યારેક બદલાતી જતી ફેશન હોય, ક્યારેક માનવની અભિરુચિ, આદત, ટેવ બદલાણી હોય. તો આવા દરેક પ્રકારના આસ્પેક્ટ આપણને અહીંયા અસર કરે છે. શેમાં? આકસ્મિકતામાં. તો દરેકની આકસ્મિકતા કેવી છે? અલગ અલગ હોય છે. અને જે કાંઈ પણ આકસ્મિકતા છે એ આકસ્મિકતાના આધારે આપણે ધંધાની શરૂઆતના જે કોઈ પણ વર્ષો છે એ ખૂબ સારા ચાલ્યા હોય, પરંતુ આપણને આવી આકસ્મિકતા આવે ત્યારે થોડીક અસર કરી જાય તો જે લાંબા ગાળાની સ્થિરતાની અનામત છે ત્યારે આપણને સાથ આપે છે. તો સંચાલનના સિદ્ધાંતોનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણને અત્યારે આટલું જ દર્શાવી જાય છે કે જે સંચાલનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું સ્વરૂપ પહેલાં ઘડવામાં આવે છે. શું કામ સિદ્ધાંતોનું સ્વરૂપ ઘડવું પડે છે? તો ફરીથી સિદ્ધાંતોનું સ્વરૂપ ઘડવાનું કારણ શું છે? તો કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું જડ તારણ નથી. બરાબર છે, પરંતુ તે શું છે? તો અનુભવનો નિચોડ છે. સંચાલકીય દરેક નિષ્ણાંતો દ્વારા અલગ અલગ તારણ કાઢવામાં આવેલું છે. એમાંથી એક તારણ એવું કાઢેલું કે સંચાલનના સિદ્ધાંતો છે વ્યવહારુ તારણ છે. વ્યવહારુ તારણ મતલબ કે કાર્યકારણના સંબંધથી બંધાય છે. તો કર્મચારી અને કર્મચારીનો માલિક બંને કાર્યકારણના સંબંધથી બંધાય છે. અહીંયા એને કોઈ લોહીનો સંબંધ કે કોઈ મામાફીનો કોઈ સંબંધ હોતો નથી, પણ માત્ર કેનો સંબંધ છે? તો માત્ર ને માત્ર કાર્યકારણનો. ત્યાર પછી આપણને એનું સ્વરૂપ એવું કહે છે કે સંચાલનના સ્વરૂપમાં માત્ર સંચાલનના જે કોઈ પણ કાર્ય કરવા પૂરતું જ નથી, પરંતુ એના કાર્ય વિસ્તાર, કાર્ય પ્રક્રિયામાં જે આપણે કાર્યો જોઈ ગયા કે આયોજન હોય, દોરવણી હોય, વ્યવસ્થાતંત્ર હોય, કર્મચારી વ્યવસ્થા હોય કે પછી અંકુશ લાવવાનો હોય, આ દરેકની નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં જ્યારે અમલીકરણ કરાવવાનું છે ત્યારે સચોટ માત્ર ને માત્ર સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ જ આવશે. અને આ સ્વરૂપમાંથી આપણને 5 મુદ્દાઓ તારવીને આપેલા છે. એમાંનો પહેલો મુદ્દો છે સંચાલનના સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃત છે, મતલબ કે દરેક જગ્યાએ જરૂરી છે. એના કેટલા મુદ્દા લખવાના છે તમારે? 3 મુદ્દા. બરાબર. ત્યાર પછી આપણને બીજું કીધેલું છે કે સંચાલનના સિદ્ધાંતો કેવા છે? તો પરિવર્તનશીલતા ધરાવે છે, ગતિશીલતા ધરાવે છે. એમાં પણ પાછા કેટલા મુદ્દા લખવાના છે તમારે? 3 મુદ્દા લખવાના છે. બરાબર. ત્યાર પછી આપણને કીધેલો છે ત્રીજો સામાન્ય માર્ગદર્શિકા. તો સંચાલનના સિદ્ધાંતો સામાન્ય માર્ગદર્શિકા ધરાવે છે. આવું જ્યારે વિધાન આવે ત્યારે પણ તમારે 3 વિધાન દર્શાવવાના છે. 3 મુદ્દા દર્શાવવાના છે. ત્યાર પછી આપણને ચોથું કીધેલું છે માનવ વર્તણૂક પર આધારિત. તો માનવીને જ્યાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલ છે એ માનવ વર્તણૂક પર આધારિત. આ ઘણી વખત પૂછાય છે અને ખૂબ સહેલો મુદ્દો છે.
બરાબર. અને ત્યાર પછી આપણને પાંચમું આપેલું છે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપમાં આકસ્મિકતા. 5 સ્વરૂપ થયા, બરાબર છે. હવે પાછું એકવાર નજર ફેરવી લઈએ કે સંચાલનના સિદ્ધાંતમાં ફ્રેડરિક ટેલરે કયા સિદ્ધાંત આપ્યા? માર્ગદર્શિકાના સિદ્ધાંત. એ શું કહે છે? આયોજન પ્લસ અમલીકરણ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સચોટ પરિણામ. અને આ સચોટ પરિણામના કારણે જ ધ્યેય સિદ્ધિ સરળ બનશે. અને વ્યાખ્યા તો 3 મુદ્દા. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, જો અહીંયા મેં ભાગ પાડેલા છે, તમારે ભાગ નથી પાડવાના, કન્ટિન્યુ લખવાનું છે. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. બીજું, નિયમ અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે, જેને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો. બરાબર. તો અહીંયા વ્યાખ્યા મારા ખ્યાલ પ્રમાણે હવે તમને યાદ રહી ગઈ હશે. ફરીથી ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે? 6 માર્ક્સનું. બરાબર છે. હવે અત્યાર સુધી જે મેં સમજાવ્યું તે અનુસંધાને સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ, ત્યાર પછી એની વ્યાખ્યા અને ત્યાર પછી એનું સ્વરૂપ. બરાબર. આટલું આપણે જોઈ ગયા. અને જો આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવે અથવા તો કંઈ પણ મુદ્દો ન સમજાય તો તમારા જે ગ્રુપ ટીચર છે એને તમારે કન્સલ્ટ કરીને ક્વેશ્ચન મોકલી દેવો અને નેક્સ્ટ લેક્ચરમાં એ ક્વેશ્ચનનું સોલ્યુશન આપી દઈશ. બરાબર. અને અહીંયા સુધી તમારે ફરીથી કહું છું કે લર્ન કરવાની તમારી કેપેબિલિટી જેટલી હોય એટલી, પરંતુ એમની સાથે તમારે લખાણ કરવું ખૂબ જરૂરી છે. એટલે સાથે તમે લખાણ કરતા જજો, લખતા જજો, અને ન સમજાય તો 2 વાર લખજો અને ટેક્સ્ટબુકને સાથે રિફર કરતા જજો.